હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. આજના મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આપણે સવારમાં 7 વાગે ઉઠી ગયા છીએ. ઉઠીને રસોડામાં આવી ગયા છીએ. હવે આપણે ટિફિન બનાવી નાખીએ. ગાઈઝ, જો સાગર ઉઠી ગયા છે ને નાસ્તો કરવા બેઠી ગયા છે ને હું ગરમા ગરમ પરોઠા ઉતારું છું. અને જો આજે સાગરને ઉઠવામાં મોડું થઈ ગયું હતું, કારણ કે અમે કાલે બહાર ગયા હતા ને, તો એના કારણે છે ને એને રાતે એડિટિંગ કરવામાં બહુ રાતે મોડું થઈ ગયું હતું. અને આજે જો સવારે ઉઠવામાં મોડું થઈ ગયું છે ને નાસ્તો કરવા બેઠી ગયા છે. અને જો હું ગરમા ગરમ પરોઠા ઉતારું છું, તો હાલો બધાય નાસ્તો કરવા. હું અત્યારે રોટલી કરતી હતી ટિફિનની, તો બાટલો વયો ગયો છે. જો સાગર મને અત્યારે બાટલો ચડાવી દે છે, કારણ કે મને બાટલો ચડાવતા આવડતું નથી. જો અત્યારે મારી રોટલી પણ કાચી રહી ગઈ છે. અને જો અહીંયા ગેસ વયો ગયો, તો અત્યારે સાગર બાટલો ચડાવી દે છે. બધું કામ થઈ ગયું છે ને અત્યારે હું મેગી બનાવું છું. આપણે મેગી થાય ને ત્યાં સુધી આપણે પોપકોર્ન ખાઈ લઈએ. હાલો બધા મેગી અને પોપકોર્ન ખાવા. સાગર કામેથી આવી ગયા છે અને એ આરામ બારામ કરી લીધો છે. ને અત્યારે જો અમે જમવા બેઠી ગયા છીએ. અને જો આજે જમવામાં વઘારેલો ભાત, છાશ, પાપડ અને કેરી સુધારી છે. તો હાલો બધા જમવા. તો ગાઈસ, જ્યારે પણ મારે બહાર જવાનું થાય છે ત્યારે મને આરું એટલી હેરાન કરે છે કે જ્યારે હું બહાર જવાનું કહેતો હોય ત્યારે તમે જોઈ લો અત્યારે શું કરે છે. તો આરું હવે તારે જવાનું શું લેવાનું? તો ઊભી થાઈશ કે પછી નકરો મોબાઈલ જ જોઈશ હવે? ત્યારે જ્યારે પણ ક્યાંક બહાર જવાનું થતું હોય ને ત્યારે આરું ને એમ થાય કે હવે હું મોબાઈલ જોઉં. ત્યાર સુધી ગમે તે કરતી હોય, પણ જ્યારે હું બહાર જવાનું કહું ત્યારે જ એને મોબાઈલ જોવાનું મન થાય. તો જ્યારે બહાર જવાનું ત્યારે હું કે છે કે ફટાફટ તૈયાર થઈ જાય, મોડું થાય ત્યારે તો તમે મોબાઈલ જોવાનું મન નથી થતું. તું જો, હું ના નથી પાડતો, પણ આપણે ક્યાંક જવાનું હોય ત્યારે તો પછી મૂકીને ફટોફટ તૈયાર થવાય ને. તો જાવું છે કે હવે આજનું પછી કેન્સલ રાખવું છે? તારું શું કહેવું છે હવે? તારી 5 મિનિટ કેવડી મોટી હોય મને ખબર છે. તારી 5 મિનિટ તારે જાવું કરતી હોય છે, પણ તું ઊભી જ નથી થતી. તારી 5 મિનિટની તારે નથી આવું એમ જ ને? પાકું ને? તો હું વયો જાઉં છું. હમણાં હું તૈયાર થઈને ફ્રેશ થઈ જઈશ ને એટલે મને કહેશે કે હવે મારે આવું છે. ત્યાર સુધી એની મારે રાહ જોવાની. હવે તું ઊભી થઈ જાય તો બહુ સારી વાત છે. તો આપણે ફટાફટ જઈ આવીએ. તો જોઈ લો ગાઈસ, હવે જ ઊભી થઈ છે, પણ કેટલો લાડ લડાવ્યા પછી ઊભી મારે વાર લાગશે તૈયાર થતા. શું કરવાનું? કાંઈ વાંધો નહીં, થઈ જા. કેટલી વાર લાગશે પણ ફટોફટ કરી. તૈયાર તો થઈ ગયો છું, પણ સારું છે ને એટલી તૈયાર થવામાં વાર લગાડે છે ને કે તમે જોઈ લ્યો. અત્યારે એ તૈયાર થઈને હજી મારી બાજુમાં આવી છે કે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો ને એટલે એને ખબર છે કે હવે અહીંયા જવું પડે. તારું શું કહીશ તું બ્લોગમાં આજનું? થોડીક આપણે લેડીઝ હોય તેને તમને ખબર જ છે કે તૈયાર થતા થોડીક વાર તો લાગે જ, પણ છોકરાઓને શું હોય, ખાલી માથું ઓળીને કપડાં પહેરીને હાલતો થઈ જાય, એટલે આપણે થોડીક વાર તો લાગે કે હા. તો છોકરાઓ એમ જ હોય. તું ગમે એને જોઈ લેજે કે તમારા જેટલી એટલી બધી લપ ન કરતા હોય કે ભાઈ મેકઅપ છે, લાલી છે, તમે કેટલું બધી બગાડો તો વાર તો લાગે. તમારા લોકોને ઉતાવળ ના કરે. થોડોક લેડીઝને થોડોક ટાઈમ દેવો જોઈએ. થોડીક વાર અગાઉ અમે તૈયાર થાય ને ત્યારે ટાઈમસર તૈયાર થઈ જાય. હવે જો હું તૈયાર થઈ ગઈ છું ને હવે આપણે નીકળવું હોય તો હાલો હવે જાય આપણે. હા તો હાલો હવે ગાઈઝ, અમે બહાર આટો મારવા જઈએ છીએ. તો તમને બતાવશો અમે ક્યાં આટો મારવા જાય છે, કારણ કે ઘરમાં બહુ ગરમી લાગે છે. એટલે ક્યાંક બહાર જાય તો ઘડીક આટો મારીને માઇન્ડ પણ ફ્રેશ થાય અને આમ કંઈક મજા આવે આપણે. તો ગાઈઝ, અમે માસીના ઘરે અત્યારે આવ્યા છે. તો તમે જોઈ શકો છો એ બધા બેઠા છે ફરતા, અને આરું આવીને અત્યારે બેઠી ગઈ છે, બરાબર. અને અમે બહાર જવાનું કીધું હતું, પણ બહાર ટ્રાફિકનો ને એવો ઘણો બધો અવાજ આવતો હતો, એટલે અમે માસીને ઘરે આટો મારવા આવ્યા છે. અહીંયા બધા બેઠા છે. જો માસી જોવે છે ટીવી સિરિયલ જોવે છે સ્ટાર પ્લસમાં. માસીના ઘરેથી જો અહીંયા ગુલ્ફી ખાવા આવ્યા છે. જો મારી ફેવરિટ છે ને, એ માટલા ગુલ્ફી ખાવા આવ્યા છે. ચાલો બધા ગુલ્ફી ખાવા. અમે અમારા માસીના ઘરેથી હવે અમે ઘરે આવી ગયા છીએ. અને અમારો આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. જો તમને બધાને મારો આજનો આ બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો ને મસ્ત મજાની કોમેન્ટ કરો. અને યુટ્યુબમાં જતા હોય તો સબસ્ક્રાઈબ કરો. અને ફેસબુકમાં જતા હોય તો તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.